નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં અનેક ગામોમાં મનરેગા યોજનામાં અને નાણાં પંચમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની લોકમુખી ચર્ચા થતી જોવા મળે છે। ત્યારે ભૂતકેડી પંચાયત અને પાતા પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મનરેગા યોજનામાં અને નાણાં પંચમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની લોકમુખી ચર્ચા થતી જોવા મળે છે। ત્યારે ભૂતકેડી પંચાયતમાં ચાચકપુર અને પાતા પંચાયતમાં નવીપરી ગામે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે। ત્યારે ભૂતકેડી પંચાયતમાં લલ્લુભાઈ નાગજીભાઈ તડવી, સરદારભાઈ લલ્લુભાઈ તડવી અને પાતા પંચાયતમાં શામજીભાઈ કેડિયાભાઈ ડામોરી સિંગવડ તાલુકા વિકાસ અધિકારી મેહુલ ભગોરાને આ અંગે અગાઉ અરજી આપવામાં આવી હતી અને તેમણે જણાવ્યું હતું કે અમારા સર્વે નંબરના અલગ અલગ ભાગોમાં વહેંચી 10 થી 15 ડુપ્લિકેટ બિલો બનાવી નાણાં ઉપાડવામાં આવ્યા છે। સ્ટોન બંધ, ચેક ડેમો જેવા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું। ત્યારે લાભાર્થીઓ, ગ્રામજનો, આગેવાનો અને આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે આ લાભાર્થીઓની અરજીનો નિકાલ 15 દિવસમાં ના કરવામાં આવે તો સિંગવડ તાલુકા પંચાયત ખાતે ધરણા પર બેસીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને આ ભ્રષ્ટાચાર ભાજપના મળતિયાઓ અને એજન્સીવાળા દ્વારા કરવામાં આવ્યો હોય તેવું લોકમુખે જણાવ્યું હતું। નિલેશ વસૈયાની સાથે સંવાદદાતા જસુભાઈ ગણાવા, i7 ન્યૂઝ ગુજરાતી। રમેશ સત્યની સાથે। કેટલાક નરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થયેલો જોવા મળ્યો છે। ત્યારે અહીંયા સિંગવડ તાલુકામાં હાલ અહીંયા ઉપસ્થિત છે ત્યારે ચાચીપુરના એક નાગરિક દ્વારા જેમને ચેક ડેમ બનાવવામાં આવ્યો છે, એક જ ચેક ડેમ બનાવવામાં આવ્યો છે અને 10 બિલો ઉપડી જવા પામ્યા છે। ત્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે એમની પાસેથી આપણે જાણવાની કોશિશ કરીએ કે આ બિલો કઈ રીતના ઉપાડવામાં આવ્યા છે એ એમના પાસેથી આપણે જાણીએ। તમારે કેટલા ચેક ડેમ બનાવવામાં આવ્યા? એક જ બનાવ્યો બિલો? આ ભાઈને જે એક જ ચેક ડેમ બનાવવામાં આવ્યો છે, બિલો બધા ઉપડી ગયા છે, અત્યાર સુધી એમને કોઈ મહેનતાણું આપવામાં આવ્યું નથી। ત્યારે બીજા પણ નાગરિક છે એમની પાસે પણ આવો જ એક બનાવ બન્યો છે, એમની પાસેથી બે જાણીએ। તમારું શું નામ? ડામોર શામજીભાઈ કેડિયાભાઈ, ગ્રામ પંચાયત પાટા, ગામ નવી। તો તમારે જે ચેક ડેમ બનાવ્યો છે એના બિલો ઉપડી ગયા? સ્ટોન બંધ છે, આ ભાઈને સ્ટોન બંધ છે, એના બિલો ઉપડી ગયા છે એવું એમનું કહેવું છે। એક જ સ્ટોન બોર્ડ બનાવેલો ને ભાગ 1, 2, 72, 3 સર્વે નંબર 12, 13 અને 16માં ભાગ બનાવીને બધા બિલો ઉપાડી લીધા। હવે આપણે આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ એવા નરેશભાઈ પાસેથી બી આપણે જાણવાની કોશિશ કરીએ કે એ એમના વિશે શું કહેવા માંગે છે। હવે અહીંયા આ સિંગવડ મુકામે નરેગાનો ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને એમાં આજે જે નવીપરી અને સાચકપુરના લાભાર્થીઓ આવ્યા છે એમના ખેતરોમાં કશું ત્યાં કામ થયેલ નથી, એક કામ થયેલું છે અને 3, 5, 10 એમનામાં સ્ટોન બંધ ચેક ડેમ બોલે છે। તો આજે અમે ટીડીઓ સાહેબને અરજી આપી છે ને એ અરજીમાં અમે વિગતવાર અરજીમાં લખ્યું છે કે આ અરજીનો નિકાલ 15 દિવસમાં ના થાય તો આ સિંગવડ મુકામે અમે ધરણા પર બેસવાના છે અને આ લાભાર્થીઓને પૂરતો ન્યાય અપાવવાના છે અને ન્યાય ના મળે તો અહીંથી જિલ્લા કચેરીએ અથવા તો ગાંધીનગર મુકામે જે કાર્યવાહી કરવા પડે તે કરીશું। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।